ઉત્તર ભારતથી લઈને પૂર્વ મધ્ય ભારતમાં કે જ્યાં ભીષણ પૂરનો કહેર છે અને વરસાદ એવો ત્રાટક્યો છે કે બધું જ બરબાદી તરફ જઈ રહ્યો હોય તેવા સંકેતો ને તે પ્રકારની શક્યતાઓ ક્યાંક માનવ સર્જિત જે આખી ઘટના બની રહી છે એનું કારણ છે અને જ્યાં કુદરતી આફતોની વચ્ચે એ તમામ જે બાબતો છે તે ઓછી પડી રહી છે અને એ સંસાધનો પણ ક્યાંક ઓછા પડી રહ્યા છે। વિગતે વાત કરીએ કે કયા રાજ્યોમાં કેવી શક્યતાઓ અને વરસાદને લઈને થઈ રહી છે આપને એ મેપ દ્વારા પણ બતાવી। સૌથી પહેલા જે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે તેની વાત કરીએ તો એક મજબૂત સિસ્ટમ જે બંગાળની ખાડીમાં સર્જાઈ અને આ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતાની સાથે કઈ રીતે આપણા ગુજરાત સુધી આ પહોંચે છે તેની આપણે વાત કરીને તેના જ આધારે આવનારા સમયમાં આ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌથી પહેલા જ્યાં બંગાળની ખાડીમાં આ સિસ્ટમ અહીંયા સક્રિય થાય છે આ જુઓ તેનો પ્રભાવ અને આ જે જબરદસ્ત વિંગ્સ છે તે આગળ વધે છે જે આપણે એરોના માધ્યમથી આગળ બતાવી રહ્યા છે અને કેટલા રાજ્યો તેમાં પ્રભાવિત થાય છે તો એ છે પશ્ચિમ બંગાળ, ત્યારબાદ છત્તીસગઢ, ઓડિશા અને ઓડિશાથી ઉપર આવીને છત્તીસગઢ, ત્યારબાદ તેના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશ પછી આપણા રાજ્ય ગુજરાત સુધી આ વરસાદી સિસ્ટમ આવે છે। તો આ પ્રકારનો એક રૂટ છે અને એ જે વંટોળ છે તે આ રીતે આગળ વધે છે અને ગુજરાત સુધી આવે છે અને થાય છે કે આવનારા સમયમાં હેવી ટુ હેવી રેનફોલની આગાહી આપવામાં આવે છે કે આવનારા 24 કલાક પછી સ્થિતિ બેકાબુ પણ બની શકે। કોઈક એવા જે વિસ્તારો છે કોઈક એવા તાલુકા છે જ્યાં મેઘગર્જના વાદળો ફાટવાની પણ પૂરી શક્યતાઓ છે।